ભરૂચ જિલ્લામાં પ્રેમ લગ્નના 5 વર્ષ બાદ પતિ અને સાસુના માનસિક ત્રાસથી પીડાતી એક મહિલા માટે 181 અભિયમ હેલ્પલાઇન આશીર્વાદરૂપ સાબિત થઈ છે। પતિ દ્વારા વારંવાર છૂટાછેડા આપી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ અને સાસુના ઉશ્કેરણીજનક વર્તનથી કંટાળી ગયેલી મહિલાએ અંતે હિંમત ભેગી કરી અભિયમની મદદ માંગી। ઘટનાની ગંભીરતા સમજીને અભિયમની ટીમ તુરંત પીડિતાના ઘરે પહોંચી હતી। કાઉન્સેલિંગ દરમિયાન સામે આવ્યું કે પીડિતાના માતા પિતા હયાત ન હોવાથી તે સંપૂર્ણપણે પતિ પર નિર્ભર હતી। સંતાન ન હોવાને કારણે સાસુ સતત મેણા મારી પતિને ચડામણી કરતા હતા, જેના કારણે ઘરમાં રોજબરોજ ઝઘડા થતા હતા। સતત માનસિક ત્રાસને લીધે પીડિતા એટલી હદે ભાંગી પડી હતી કે તેને આત્મહત્યા કરવા સુધીના વિચારો આવવા લાગ્યા હતા। અભિયમ ટીમે પીડિતાને હિંમત આપી આત્મહત્યા ન કરવા સમજાવી હતી અને ત્યારબાદ તેના પતિનું કાયદાકીય માર્ગદર્શન સાથે સચોટ કાઉન્સેલિંગ કર્યું હતું। ટીમે પતિને પત્ની સાથે સન્માનપૂર્વક રહેવા અને ઘરેલું હિંસા કે ધમકી આપવાના ગંભીર પરિણામો વિશે સમજાવ્યા હતા। ટીમની અસરકારક સમજાવટના અંતે પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં પત્નીને સન્માન સાથે રાખવાની લેખિત બાંહેધરી આપી માફી માંગી હતી। આ કિસ્સો સમાજ માટે એક શીખ છે કે ઘરેલું હિંસા કે માનસિક ત્રાસને મૂંગા મોઢે સહન કરવાને બદલે યોગ્ય સમયે મદદ માંગવી જરૂરી છે। કોઈ પણ મહિલા જ્યારે મુશ્કેલીમાં હોય અથવા તેને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો આવતા હોય ત્યારે 181 અભિયમ હેલ્પલાઇન 24 કલાક સુરક્ષા અને માર્ગદર્શન માટે તત્પર છે। જાગૃત બનીને લેવાયેલું એક પગલું જીવન બચાવી શકે છે અને પરિવારમાં ફરી ખુશીઓ લાવી શકે છે।